સુરત બારડોલીમાં વર્ષ 2016ના લૂંટ અને હની ટ્રેપના ગુનામાં 10 વર્ષથી નાસ્તા ફરતા આરોપી પ્રવીણ રાઠોડને સુરત ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રના જલગાંવથી ઝડપી પાડ્યો છે। આરોપીએ એનઆરઆઈ ફરિયાદીને મહિલાઓ મારફતે હની ટ્રેપમાં ફસાવી ખંડણી માંગી હોવાનો આરોપ છે। આરોપીઓ એનઆરઆઈ ફરિયાદીને મહિલા મારફતે હની ટ્રેપમાં ફસાવી ખેતરાડીમાં લઈ ગયા હતા અને બોગસ પોલીસ બની 5 લાખ રૂપિયાની ખંડણી માંગી 10,000 રૂપિયાની લૂંટ ચલાવી હતી। વર્ષ 2016માં પલસાણા પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતો આરોપી પ્રવીણ રાઠોડ ગુનો આચર્યા બાદથી પોતાના વતનમાં ખેતીકામ કરીને છુપાઈ રહ્યો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચે તેને મહારાષ્ટ્રના જલગાંવથી ઝડપી પાડ્યો છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।